તો ભરૂચના જંબુસરમાં શૈલજા ફાઉન્ડેશન દ્વારા પ્રાણીઓ માટે પીવાના પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું। શૈલજા ફાઉન્ડેશન દ્વારા ઉનાળામાં રખડતા પશુ અને પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે। છેલ્લા 8 વર્ષથી જંબુસર નગરમાં આ કુંડાનું વિતરણ કરવામાં આવે છે। ચાલુ વર્ષે આમોદ તથા ભરૂચ શહેરમાં મર્યાદિત સ્થળોએ કુંડાનું વિતરણ કરવાનો કાર્યક્રમ આયોજિત કરાયો છે। શૈલજા ફાઉન્ડેશનના હિતાર્થ જાનીએ જણાવ્યું કે ઉનાળાની કાળઝાળ ગરમીમાં આપણે ગરમીથી બચવા એસી એર કુલરનો ઉપયોગ કરીએ છીએ, ઠંડા પીણા આઈસ્ક્રીમ વગેરે લઈએ છીએ, ત્યારે રખડતા પ્રાણીઓ પાસે ગરમીથી બચવા કાંઈ જ નથી, ત્યારે આપણે તેમના માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવી જ જોઈએ। છેલ્લા લગભગ 7-8 વર્ષથી પશુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા થાય આવી કાળઝાળ ગરમી આના માટે નિઃશુલ્કપણે કુંડાનું વિતરણ કરવામાં આવે છે। જેમાં પક્ષીઓ માટે, મધ્યમ સાઇઝના પ્રાણીઓ માટે કે મોટી સાઇઝના પ્રાણીઓ માટે પણ આ રીતના વિવિધ સાઇઝના કુંડાનું વિતરણ કરવામાં આવે છે। લગભગ છેલ્લા 8 વર્ષથી જંબુસર નગરની અંદર આ પ્રવૃત્તિ ચાલુ છે। આ વર્ષે આમોદ ટાઉન અને ભરૂચ સિટીમાં પણ સિલેક્ટેડ જગ્યાએ આ કુંડાનું વિતરણ કરવામાં આવવાનું છે। અને જ્યારે આવી કાળઝાળ ગરમીમાં આપણે મનુષ્યો આપણને ગરમીથી બચવા માટે અનેક પ્રકારના યત્ન કરતા હોઈએ છીએ, તો આવા જે મૂંગા પશુઓ છે જે આપણી પાસે બીજું કંઈ માંગતા નથી, આપણે 2 રોટલી આપીને એમને પીવાના પાણીની વ્યવસ્થા કરીને એક છત આપીને એમનું જીવન બચાવી શકીએ છીએ। આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ ઘણીવાર હાકલ કરી ચૂક્યા છે। ખાસ કરીને મને યાદ છે ત્યાં સુધી કોરોના કાળમાં પણ એમણે 2 થી 3 વાર મન કી બાતમાં આ વિષય મૂક્યો હતો કે જે રખડતા પશુઓ છે એ આપણી જવાબદારી છે અને બને ત્યાં સુધી આપણે એમનું કાળજી રાખવી જોઈએ અને એમની કમસે કમ આવી કાળઝાળ ગરમીમાં આપણે એટલું તો માનવ તરીકે કરી શકીએ કે એમના માટે પીવાના પાણીની વ્યવસ્થા કરીએ।